વાદી કરું સુદામા એક વાર જાય અને પાછો પોરબંદર આવે અને ઘટના કેવી ઘટી છે. પોરબંદર જ્યાં પોગે છે તો જાયની ઝૂંપડી હતી, ત્યાં કંચન મેલ ખડો થઈ ગયેલો અને જાયની ગરીબ ગાયો બાંધેલી હતી, ત્યાં હાથી ઝૂલતા હતા, રથ અને બગીયું પડી હતી, ઘોડાની ઘમસાણ્યું હતી. સુદામો રોઈ પીડ્યો, સાહેબ કરે અહીંયા મારી ઝૂંપડી હતી, આ કોક મોટા માણસોએ અહીંયા હટાવીને મેલ કરી નાખ્યો, મારા છોકરા ક્યાં ગયા છે, મારી ગોરાણી ક્યાં ગઈ છે. આની કરતા દ્વારકા ન ગયો તો સારું હતું, મારે કેટલા દી રોકાવાઈ ગયો અને મારા છોકરા બિચારા ક્યાં ભટકતા હશે. સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન કૃષ્ણ હસે છે, देखत श्याम हसे सुदामाजी को देखत श्याम हसे. सुदामाનું આ ચિત્ર જોઈ અને ભગવાન મુસ્કાય છે, દાંત કાઢે છે. હલવાણો સુદામા, આંખમાલી સુદામાને દાડ દાડ આહું જાય. ત્યાં ગોરાણી એ મહેલના ઝરૂખે નીકળ્યા અને સુદામાને જોઈ ગયા અને ન્યાલી હાથ કર્યો કે ભૂદેવ અંદર વહી આવો. અરે ગોરાણી, ત્યાં કોકના મકાનમાં, કોકનું નહીં આપણું છે, આપણે ક્યાં આવું હતું? તમે દ્વારકા હતા ને, ત્યાં દ્વારકાધીશે માણસો મોકલીને આ રાતો રાત ઉભું કરી દીધું. પછી દ્વારકાધીશને જે ખીજાણો સુદામા કે આવું કરાય યાર. છોકરા તાતો આવ્યા હો બાપુ, ડોકમાં ટાઈ ને પપ્પા હાલો પપ્પા ચાલો. જેવા મકાનમાં ગયા તો સોફા સેટ ને ટીવી ખૂણામાં ફોન પડેલો, હોનાના હાથા વાળો કાનુડો આપે પછી હું ખામી હોય. અને સીધો ફોન ઝીક્યો દ્વારકા. દ્વારકાધીશ રીંગ ઓળખી ગયો કે આ પોરબંદરની રીંગ વાગી. ઉપાડે જ ફોન, ઈ ઉપાડે ફોન, એવો કોઈ ન ઉપાડે. અભિમાન મૂકવું પડે. પછી મોરારી બાપુને કોઈ પૂછેલું, બાપુ દ્વારકાધીશ ક્યાં રોડેથી આવે? ત્યારે બાપુ એટલું બોલ્યા હતા કે એને લાવવા માટેનો એક જ રસ્તો, તમારી આંખમાંલી આહુડું જે નીકળે ને એનો લીટો પડતો જાય છે ને, એ આહુડું જે હોઠે ન પોગે ને ત્યાં આવી જાય, કારણ કે એ કૃષ્ણ માટે આવવાનો રનવે બની જાય છે. સુદામા કે કનૈયા, હા સુદામા, અરે ગાંડા તે ભલા માણા અહીંયા એટલું બધું મોકલી દીધું મને કહેતો નથી. અને ત્યારે કૃષ્ણ જવાબ આપ્યો કે યાચક માણા મારી પાસે માગીનો એક તો હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે ભલા માણા.